આપણે 1 થી 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો ને, આ 12 વર્ષમાં આપણને સ્કૂલમાં જે શીખડાવવામાં આવ્યું ને એ શું કામમાં આવ્યું? આપણને સ્કૂલમાં એમ કહેતા કે બધા પોતપોતાનું કામ કરો, એકબીજામાં ડફોળિયા નથી મારવાના, એકબીજામાં જોવાનું નથી. પરંતુ રિયલ લાઈફમાં આપણે આપણી લાઈફનું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવું હોય ને, જેમ કે બિઝનેસ કરવો હોય, તો આપણે 10 જણાને મંતવ્ય લઈ 10 વ્યક્તિઓને પૂછીએ કે આ કરાય કે ન કરાય, ગ્રુપ ડિસ્કશન કરીએ, ટીમ વર્કમાં કાર્ય કરીએ. જ્યારે સ્કૂલમાં એ બધી બાબત ઉપર પ્રતિબંધ હતો. સ્કૂલમાં એમ કહેવામાં આવતું કે જેમ ચોપડીમાં છે ને એવી રીતે જ લખવાનું છે, એમાં કાંઈ તમારે નવીનીકરણ કે એમાં તમારું ઇનોવેશન કાંઈ નથી નાખવાનું. હવે સ્કૂલમાં ધંધાની વ્યાખ્યા આવતી. હવે બધા વ્યક્તિઓના મત મુજબ ધંધો કંઈક અલગ અલગ હોઈ શકે છે, પરંતુ નહીં, પોપટીયું જ્ઞાન, ગોખણિયું જ્ઞાન ઈ જ લખવાનું, નકર તો ખોટું પડે, માર્ક્સ નો આપવામાં આવે. આપણને અત્યાર સુધી શું શીખડાવ્યું ખબર?